કેમ છો મારા વાલીડાઓ? હું તમારો ગામડિયો ગુરુ લઈને આવી ગયો છું HTML નો સેકન્ડ લેક્ચર. આપણે જોઈએ છે હેડિંગ ટેગ્સ. કયા જોઈએ છે? હેડિંગ ટેગ. હવે હેડિંગ ટેગ નો મતલબ શું? હેડિંગ ટેગ નો મતલબ H1 થી H6. હવે તમે ન્યૂઝપેપર કોઈ વાંચ્યું છે? નહીં વાંચ્યું ને? ન્યૂઝપેપર આપણે સંદેશ સર્ચ કરીએ. શું કરીએ? સંદેશ. સંદેશમાં ઓફિશિયલ આવી ગયા, સંદેશ ગુજરાત આવી ગયા. તો અહીંયા તમને અહીંયા આ પેપર ન્યૂઝપેપર વાંચો કોઈ ના વાંચો પીડીએફ માં વાંચવાનું ચાલુ કરો ભાઈ ન્યૂઝપેપર આવતો ના વાંચાની જમાના ગયા ન્યૂઝપેપરના. ઓકે, પણ આપણને સમજવા માટે કે ભાઈ ન્યૂઝપેપર પરથી આપણને હેડિંગ ટેગની ખબર કઈ રીતે પડશે એ સમજવા માટે. તો હેડિંગ શું છે? પહેલા હેડિંગમાં કેટલા આવે? H1 થી H6. હવે હેડિંગ ટેગ વેબ પેજના ટાઇટલ, સબટાઇટલ, સેક્શન હેડિંગ બતાવવા માટે યુઝ થાય છે. શું થાય છે? ટાઇટલ, સબટાઇટલ અને સબ સેક્શન હેડિંગ. ટાઇટલ, સબટાઇટલ અને સેક્શન હેડિંગ બતાવવા માટે યુઝ થાય છે. HTML માં 6 પ્રકારના હેડિંગ ટેગ હોય છે. કેવા હોય છે? 6 પ્રકારના. આપણે જઈએ પહેલા ન્યૂઝપેપરમાં અને સમજીએ હેડિંગ ટેગ શું હોય. ન્યૂઝપેપરમાં તમને જે ઘાટા ઘાટા અક્ષર દેખાય છે, જુઓ આ જે છે ને આ હેડિંગ ટેગ નહીં હોય, પણ આ હેડિંગ ટેગ હશે. આ હેડિંગ ટેગ હશે. આ એટલે જે પણ ઘાટા ઘાટા ટેક્સ્ટ દેખાય છે ને એ હોય હેડિંગ. હેડિંગ નો મતલબ થાય તમારો કોઈ ટેક્સ્ટ છે એનો મેઇન પોર્શન કે તમારો કોઈ પણ ટાઇટલનો એક મેઇન પોર્શન કે જેને કહીએ છીએ આપણે હેડિંગ કે ભાઈ તારું હેડિંગ શું છે, નહીં કે હેડિંગ મસ્ત માર્યું છે. તો હેડિંગ નો મતલબ થાય કે જે પહેલું જોવાનું શબ્દ આખો એમાં પ્રકાર હોય H1 થી H6. આ ટેક્સ્ટ નથી. ટેક્સ્ટ માટે આપણે p ટેગ યુઝ કરીશું. હેડિંગ એ વસ્તુ જ અલગ છે. કોઈ બી ન્યૂઝપેપર હોય એનો જે સંદેશ છે ને H1 હશે. આ શું હશે? H1. કોઈ બી ન્યૂઝપેપર હોય એમાં આ જે શબ્દો છે એ હેડિંગ કહેવાય નહીં. હેડિંગ કોને કહેવાય? આને જ. આ જે શબ્દો છે એ એને કોઈ બી ન્યૂઝપેપર તમે જોશો તો જેમાં ઘાટું ઘાટું લખેલું હશે, જેમ કે આને પેરેગ્રાફ કહેવાય, આને કહેવાય હેડિંગ. તો આ જે પણ ન્યૂઝપેપર હોય મેં ડાયરેક્ટ કરી દીધું છે ઓનલાઈન જ, એના પર જે પણ ખબર પડે છે કે હેડિંગ નો મતલબ થાય કોઈ પણ મેઇન ટેક્સ્ટ જે આપણી વેબસાઇટ નો હોય. એવા કેટલા પ્રકાર છે? એના 6 પ્રકાર છે. 6 પ્રકારના હેડિંગ. એમાં H1 ની સાઈઝ કેવી? સૌથી મોટી. મુખ્ય શીર્ષક. મોટું મુખ્ય શીર્ષક. મુખ્ય શીર્ષક નો મતલબ થાય કે H1 માત્ર એક જ હોવો જોઈએ પર પેજ. પર પેજ મતલબ તમારા આખા HTML index.html એક પેજ છે ને એ પેજની અંદર એક જ H1 ટેગ હોય. કેમ કે એ SEO માટે બહુ જરૂરી છે. અને હેડિંગ નો મતલબ થાય કે તમારો કોઈક એવો ટેક્સ્ટ છે સૌથી મહત્વનો છે. કેવો છે? સૌથી મહત્વનો. ત્યાં જ તમે H1 ટેગ નો યુઝ કરશો. પછી H2 એનાથી નાનો, H3 એનાથી નાનો, H4 એનાથી નાનો, સૌથી નાનો H6. તો શું? તો આપણે H1 તો એક જ યુઝ કરી શકીએ. તો શું H2 H3 બધા? H2 થી લઈને H6 તમે જેટલી વાર ચાહો એટલી વાર તમે એને યુઝ કરી શકો છો. એમાં કોઈ લિમિટ નથી. પણ H1 SEO માટે ઇમ્પોર્ટન્ટ છે એટલે તમે પર પેજ H1 એક જ યુઝ કરી શકો છો. એનાથી વધારે H1 યુઝ કરી શકતા નથી. તમે કરો તો કઈ ફરક ના પડે. UI તો આવશે પણ SEO માં તકલીફ પડશે. અને આપણે સ્ટ્રક્ચર બેઝ શીખી રહ્યા છે HTML, આપણે ડાયરેક્ટ ગોખી રહ્યા નથી. તો આપણને ખબર હોય છે કે ભાઈ હેડિંગ શું છે. હેડિંગ છે કે કોઈ બી મારું જે વેબસાઇટ છે એનો મુખ્ય ટેક્સ્ટ, એમાં હું ડિવાઈડ કરી કે કયો ટેક્સ્ટ મુખ્ય છે. જેમાં ન્યૂઝપેપર છે એમાં સંદેશ એકલું જ H1 ટેગમાં હશે. પછી બીજી વાર સંદેશ તમને H1 ટેગમાં કોઈ જગ્યાએ જોવા મળશે નહીં. પણ આ બધા ટેગ જેમ કે આ H3 હોઈ શકે, H3 આ H2 હોઈ શકે, જેમ અહીંયા છે આ H3 કોઈ એનાથી નાના હોય તો H4. જેમ જેમ તમારી ટેક્સ્ટની વેલ્યુ હોય કે એ હેડિંગ છે પણ એની વેલ્યુ ઓછી છે કે ભાઈ એટલો બધો ફરક નથી પડતો, એ ટેક્સ્ટ નથી, એ શું છે? હેડિંગ જ છે પણ એની વેલ્યુ ઓછી છે, તો તમે H1 થી H6 લેશો. આ સાઈઝ માટે યુઝ થતા નથી. લોકો આને સાઈઝ માટે કહે ભાઈ H1 થી H6. ભાઈ સાઈઝ માટે નથી. સાઈઝ માટે આપણે CSS માં યુઝ કરીશું ફોન્ટ સાઈઝ, જેથી આપણે સાઈઝ ગમે તે આપી શકીએ છીએ. આ ટેગ નું મહત્વ છે. શું છે ટેગનું? તમે આમાં કોઈ દિવસ પેરેગ્રાફ લખી શકો નહીં. H1 થી H6 ની તમે પેરેગ્રાફ ના લખી શકો. એ કંઈક હેડિંગ જ હોવું જોઈએ જેની વેલ્યુ હોવી જોઈએ. હવે આ જ વસ્તુ આપણે પ્રેક્ટિકલી જોઈ લે કે H1 થી H6 માં શું ફરક પડે છે. સાઈઝ પ્રમાણે જે લખ્યું છે એ પણ આપણને આઈડિયા આવી જાય અને પ્રેક્ટિકલી બી ખબર પડી જાય. ઓકે, તો પહેલા આવશે H1 ટેગ. તો અહીંયા હું લખી દઉં છું H1. સેમ એવી જ રીતે શું આવશે? H2 ટેગ. એમાં આપણે લખી દઈએ H2. પછી આનું બધાનું UI જોઈ લે એટલે તમને આઈડિયા આવી જાય કે ભાઈ સાઈઝમાં શું ફરક આવે છે. પણ સાઈઝ રિલેટેડ નથી. સાઈઝનો કોઈ લેવા દેવા નથી. H4 કરી દીધો. પછી H5 અને H6. H6 સુધી હોય છે. H6 સુધી જ હોય છે. પછી કોઈ એમ ના થાય ભાઈ H7, H6 ફિક્સ જ છે. H1 થી H6. H1 શાના માટે કામ લાગે? મુખ્ય શીર્ષક જે સૌથી હાઈ લેવલની પ્રાયોરિટી હોય હે એ એક જ વાર આવે, બીજી વાર આવે નહીં. જ્યારે H2 થી H6 ઘણી બધી વાર આવે. જેટલી વાર તમારે યુઝ થાય એટલી તમારે પ્રોજેક્ટ પર તમારો જે ફિગમા આવ્યો એની પ્રાયોરિટી એના ટેક્સ્ટ બેઝ પર હોય છે.
તો ભાઈ એમાં હેડિંગ કેટલા છે અને એની કેટલી વેલ્યુ છે એના બેઝ ઉપર હોય. હવે આનો યુઆઈ આપણે જોઈ લઈએ. તો આપણે યુઆઈ માં જોઈ શકીએ છીએ કે સાઈઝ આવી ભાઈ H1 ની સૌથી મોટી, H2 ની સૌથી નાની, H3 ની એનથી નાની, H4 સૌથી નાની કે H5 એનથી નાની, H6 સૌથી નાની. તો આ બધી સાઈઝ આવી તો લોકો કે સાઈઝ માટે હોતું નથી, આ એમની પ્રાયોરિટી બતાવે છે. તો ભાઈ H1 સૌથી મહત્વનો છે. H1 શું છે? સૌથી મહત્વનો. હું ચાહું તો S6 સેમ H1 જેવો કરી શકું છું ફોન્ટ સાઈઝ આપીને, પણ એનાથી એમ ના થાય કે ભાઈ H1 એ S6 ના લેવલે આવી ગયો. ના, H1 એ બહુ મોટી પ્રાયોરિટી છે, SEO માટે ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે સ્ટ્રક્ચર સમજી રહ્યા હોય HTML તો આપણને ખબર પડવી જોઈએ કે H1 થી S6 શું છે, હેડિંગ શું છે. ખાલી ટેક્સ્ટ લખવા માટે નથી. જો તમારે ટેક્સ્ટ લખવો હોય તેના માટે આપણે શીખી ગયા p ટેગ હોય છે. કોઈ બી ટેક્સ્ટ હોય તો p ટેગ હોય, પણ હેડિંગ કોઈ ઇમ્પોર્ટન્ટ ટેક્સ્ટ હોય કે જેની વેલ્યુ વધારે હોય તો એના માટે આપણે H1 થી S6 યુઝ કરતા હોઈએ છીએ. અને H1 સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે, જ્યારે H2 થી S6 તમારા યુઝ કેસ ઉપર જાય છે કેટલા છે કઈ રીતનું છે. પણ H1 તો આખા વેબ પેજમાં આ સિંગલ જે પર પેજ હોય એમાં એક જ આવે, મલ્ટિપલ આવે નહીં. જ્યારે H2 થી S6 મલ્ટિપલ આવી શકે છે. તો આશા રાખું છું તમને આઈડિયા આવી ગયો હશે કે શું છે H1 થી S6. મેઇન શીર્ષક, મેઇન ટાઇટલ એક જ વાર આવે, પછી સેક્શન, જે આપણું સેક્શન ટાઇટલ આગળ શીખીશું સેક્શન શું હોય ત્યાં તમને ખબર પડશે કે સેક્શન ટાઇટલમાં H2 કેમ યુઝ થશે, સબ સેક્શન ટાઇટલ, ઇનર સેક્શન, સ્મોલ હેડિંગ ઓછી છે H6, સૌથી ઊંચી છે જેનું S6. ઓકે, H1 માત્ર એક જ હોવો જોઈએ પર પેજ. SEO માટે સારું નથી જો મલ્ટિપલ હોય. શું હોય? મલ્ટિપલ હોય તો SEO માટે સારું નથી. SEO નો મતલબ થાય સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. તો આજે આપણે p ટેગ અને H1 થી S6 ટેગ શીખ્યા છે. બોડી ટેગ ની અંદર હજી બોડી ટેગ ની અંદર ઘણા બધા ટેગ છે. આપણે બધું જે કામ કર્યું છે બધું બોડી ટેગ ની અંદર જ કરીશું, એટલે હું એવરી ટાઈમ રિપીટ નહીં કરું બોડી ટેગ. હવે તમને જે પણ કામ કરીશું, જે પણ જેટલા પણ ટેગ શીખીશું બધા ક્યાં હશે? બોડી ટેગ ની અંદર. આપણે સ્ટ્રક્ચર આવડવું જોઈએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું એ ટેગ શું હોય અને કઈ રીતે કામ કરે. ધન્યવાદ. રાધે રાધે. મળીએ તારા નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.